નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે। ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને તકેદારીના પગલાં લેવા કૃષિ નિયામકની અપીલ। વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે। તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારી પગલાં લેવા જણાવાયું છે। સમાચારમાં આગળ જોઈએ તો 11 જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે। હવામાન વિભાગના મતે આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે ખાસ પાક નુકસાનીનો સર્વે। ગુજરાતમાં માવઠાને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે થશે। ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સર્વે કરનારા આદેશ પણ આપી દેવાયા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપી દેવાઈ છે। 17મી મે પછી નુકસાનીનો પ્રાથમિક સર્વે રિપોર્ટ આપવાની શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ શુક્રવારે માર્કશીટ મળી જશે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને 17મી મેએ શુક્રવારે માર્કશીટ આપવામાં આવશે। આજે એટલે કે 15 મેએ જે તે શાળાઓમાં માર્કશીટ પહોંચાડવામાં આવશે અને 17મી મે એટલે કે પરમ દિવસે શાળાઓમાં બોર્ડની પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે। સમાચારમાં આગળ જોઈએ તો વરસાદને લઈને મોટા સમાચાર। સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી। ક્યાંક ફળ તો ક્યાંક ધાનને નુકસાન। જુવાર, બાજરી, મગ, ચણા, મકાઈને નુકસાનનો માર। એપીએમસીમાં રાખેલ જણસી પલળી જતા ખેડૂતો ચિંતિત। સમાચારમાં આગળ જોઈએ તો વરસાદને લઈ મોટા સમાચાર। રાજ્યમાં આગામી 3 દિવસથી 4 દિવસ વરસાદની આગાહી। વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી। કાલે રાજકોટ, ભાવનગર વરસાદની આગાહી। ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદની આગાહી। અમરેલી, મોરબી, જૂનાગઢ, સુરતમાં વરસાદ પડી શકે છે। ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી। 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। 19થી 21 મે વચ્ચે પણ વાતાવરણ આવી શકે છે પલટો। આંધી અને વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। 24 મે થી 5 જૂન વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।